બનાસકાંઠાના જિલ્લાના વિભાજનને લઈને સ્થાનિક લોકોમાં રોષ વધી રહ્યો છે ત્યારે આજરોજ અમદાવાદ શહેરમાં વસવાટ કરતા ધાનેરાના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સરકાર દ્વારા પ્રસ્તાવિત જિલ્લા વિભાજન યોજના અંતર્ગત ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરવાની વાત સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। તો આવેદનપત્ર આપવા આવેલા લોકોએ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। તો લોકોનું કહેવું છે કે ધાનેરાનો ઐતિહાસિક, સામાજિક અને આર્થિક રીતે બનાસકાંઠા સાથે ગાઢો નાતો છે, તો જિલ્લા વિભાજનથી આ સંબંધો પર અસર પડશે અને વહીવટી કામકાજમાં પણ મુશ્કેલીઓ ઊભી થશે, જેને લઈ સ્થાનિક લોકો દ્વારા તેમની લાગણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।